નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે વાત કરીશું. સપ્ટેમ્બર મહિનામાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને એના નિયમો શું છે તે જાણીશું. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વાત કરીએ આપણે. રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનાની અંદર અગત્યના નિયમોમાં ફેરફાર છે. એમાં વાત કરીએ, જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તમારે આ અગત્યના નિયમોની અંદર ફેરફાર થયો છે એ તમારે જાણવું બહુ જરૂરી છે. રેશન કાર્ડ ધારકોની દરેક સભ્યના આધાર કાર્ડ સાથે લિંક કરવો પડશે. તમારા જેટલા સભ્યો છે તે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો તેલ અને ખાંડ બંધ થઈ જશે. જે ઓગસ્ટ મહિનામાં ખાંડ અને તેલ મળતું હતું એ મળશે. સપ્ટેમ્બર મહિનામાં તેલ અને ખાંડ બંધ થઈ જશે. આગળ વાત કરીએ આપણે. રેગ્યુલર અનાજની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર શું મળશે તે વાત કરીશું. નવા રેશન કાર્ડ અંતર્ગત આવકમાં ફેરફાર. સરકાર દ્વારા જારી કરવામાં આવેલું અનાજ NFSA અંતર્ગત દરેકને મળશે. રેશન કાર્ડ ધારકોની જે BPL છે તેમની મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. જે BPL છે એને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આગળ વાત કરીએ તો મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી છે. તે આવકમાં મર્યાદામાં વધારાની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ દ્વારા આવતા પરિવારોની માસિક આવક મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યના વધુ પરિવારોને સરકારનો યોજનાનો લાભ મળે તે માટે મર્યાદા કરી. આગળ વાત કરીએ તો મિત્રો, આવતા મહિને સપ્ટેમ્બર મહિનાની અંદર તહેવારોને કારણે ઓગસ્ટની અંદર 1 લીટર તેલ, તહેવાર નિમિત્તે 1 કિલો વધારાની ખાંડ જે હવે સપ્ટેમ્બર મહિનાની અંદર મળશે નહીં. જે સપ્ટેમ્બર મહિનામાં 1 કિલો ખાંડ અને તેલ 1 લીટર આપતો એ બંધ થઈ જશે સપ્ટેમ્બર મહિનામાં. ગુજરાત રાજ્યમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નડિયાદ શહેરમાં રાજ્ય કક્ષાના મુખ્ય સમારોહ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા. આગળ વાત કરીએ તો જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર હેઠળ પવન નેશનવન રેશન કાર્ડ થકી થતા અનાજ વિતરણની વિગતો, વ્યાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારોની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે રેશન કાર્ડ ધારકોને આપનારા વધારાની ખાંડ તથા રાહત દરે 1 લીટર ચિંગ-તેલના પાઉચનું સમયસર વિતરણ કરવા સૂચના આપી હતી. વાત કરીએ તો જિલ્લામાં રેશન કાર્ડ ધારકો ગ્રામ પંચાયત કચેરીના ગ્રામ સેન્ટર ખાતે રૂબરૂ હાજરી રહી બાયોમેટ્રિક સિસ્ટમથી પણ KYC કરાવી શકો છો તમે. બાયોમેટ્રિક ગ્રામ સેન્ટર દ્વારા, જેનો ખર્ચ વ્યક્તિ દીઠ ₹5 સરકાર અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા ભોગવવામાં આવશે. તેથી જે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના તમામ NFSA અને નોન NFSA રેશન કાર્ડ ધારકોને 100% KYC કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. આગળ વાત કરીએ, સરકાર અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને 100% KYC કરાવવા જણાવવામાં આવ્યું છે. રાજ્ય અને જિલ્લામાં આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોય તેવા રેશન કાર્ડ ધારકો સરળતાથી KYC કરી શકે તે માટે સરકાર દ્વારા માય રેશન નામની એપ્લિકેશનની રચના કરવામાં આવી છે. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત.